પ્રકરણ સ્વાધ્યાય 14 રકમ નંબર 1। એક પેટીમાં 10 લાલ 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે। આ પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। તો બે આન્સર આપવાના છે। બધી લખોટી ભૂરી આવે 5 એ 5। બીજા પ્રશ્નનો આન્સર આપવાનો છે ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી। એક પેટી છે, એમાં આપણી પાસે 10 લાલ લખોટી, 20 ભૂરી લખોટી અને 30 લીલી લખોટીઓ છે। કુલ લખોટીઓ થશે 60 લખોટીઓ આપણી પાસે એક પેટીની અંદર છે। એમાંથી યાદચ્છિક કોઈ પણ 5, યાદચ્છિક એટલે કોઈ પણ 5 લખોટી કાઢવાની છે। અહીંયા સંભાવના શોધવાની છે, એટલે સંભાવનાની ફોર્મ્યુલામાં m/n, તો n પહેલા આપણે લખીએ। 60માંથી 5 લખોટીની પસંદગી, 5 લખોટી જે આવે છે આ સંચય આપણો મળશે, એટલે કે 60C5n થશે। હવે પહેલો આન્સર આપીએ તો એમાં ધારી લઈશું કે ધારો કે ઘટના એ બને છે કે જેમાં બધી જ લખોટી ભૂરી મળે, બરાબર, ભૂરી હોય, પસંદ 5 થઈ બધી ભૂરી હોય, એની સંભાવના શોધવાની છે। એટલે ઘટના એ બની આવી તો એની સંભાવના એટલે કે પ્રોપ એ બરાબર ફોર્મ્યુલા m/n। n આપણને ખબર જ છે, m એટલે કે જે ઘટના બની એના કેટલા ઘટકો છે। તો ઘટના કઈ બની છે, બધી લખોટીઓ ભૂરી આવી છે, તો આપણી પાસે ભૂરી લખોટીઓ કેટલી છે 20, તો આ 20માંથી 5 પસંદ થઈ છે, એટલે m ની જગ્યાએ આવશે 20C5 અને n ની જગ્યાએ આપણી પાસે છે 60C5, એટલે આ આન્સર તરીકે આપણે રાખવાનું છે, સાદરૂપ નથી આપતા। હવે ઘટના બી બને છે કે ઓછામાં ઓછી, બીજા નંબરનો જવાબ આપવાનો છે, એ ઘટના બી બને છે કે ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય, ઓછામાં ઓછી એક લખોટી લીલી આવે, બરાબર। હવે આનો મતલબ શું થયો, બીડે શું થયો કે એક પણ લખોટી લીલી ના હોય। ઓછામાં ઓછી એકનો મતલબ 1 હોય, 5માંથી 5 જે પસંદ કરીએ એમાં એક લખોટી લીલી હોય, અથવા 2 હોય, અથવા 3 હોય, અથવા 4 હોય, અથવા અહીંયા 5 સુધી છે, એટલે એક પણ લખોટી લીલી નથી। એટલે બીડે લખવું હોય તો એક પણ લખોટી લીલી ના આવે, બરાબર, લીલી ના હોય। એ સંભાવના શોધીએ તો આપણને જે માગ્યું છે એ સંભાવના મળી જશે। એટલે આપણે પ્રોપ બી' શોધવું છે। હવે પ્રોપ બી' બરાબર ખબર છે 1 - પ્રોપ બી। હવે પ્રોપ બી શોધવું છે આપણે, તો આ રીતે પણ લખી શકીએ, બે રીતે આનો જવાબ લખાય। પ્રોપ બી તરીકે આવશે 1 - પ્રોપ બી'। ફરીવાર આ સંભાવના છે, એટલે સૂત્ર તો પાછું એમાં પણ n જ છે, એટલે n એટલે ખબર છે 60માંથી 5ની પસંદગી। હવે m એટલે કઈ ઘટના બની છે, એક પણ લખોટી લીલી ના હોય, લીલી ના હોય એટલે કે લખોટી કાં તો લાલ હશે કાં તો ભૂરી હશે, આ બેમાંથી એક હશે, એટલે બંનેનું ટોટલ લાલ 10 છે, ભૂરી 20 છે, એટલે 30 થશે, એટલે એ 30માંથી 5 પસંદ થશે, એટલે 30C5, એટલે 1 - 30C5/60C5 એ આન્સર બીજાનો આવશે। સ્વાધ્યાય 14ની બીજી રકમ, સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે 4 પત્તા ખેંચવામાં આવે છે। ખેંચવામાં આવેલા પત્તામાં 3 ચોકટના જ અને એક કાળીનું પત્તું હોય તે ઘટનાની સંભાવના કેટલી। હવે 52 પત્તા છે, તમને ખબર છે, એમાં 13 13 13ના 4 ગ્રુપ હોય। લાલના
13 પત્તા, કાળીના 13 પત્તા, ફુલઈના 13 પત્તા અને ચરકટના 13 પત્તા હોય છે. હવે અહીંયા જે 52 પત્તા છે, સૌથી પહેલાં તો એન આપણે મેળવીએ. 52 પત્તામાંથી આપણે 4 પત્તાની જરૂર છે, ખેંચવામાં આવે છે, એટલે એન તો આપણો આ થઈ ગયો. હવે ઘટના જે ઘટના બની, ધારો કે એને આપણે એ નામ આપીએ. ધારો કે ઘટના એ બની, એમાં જે પત્તા આવ્યા એ 3 ચોકટના અને શબ્દ છે, એક કાળીનું પત્તું ખેંચવામાં આવ્યું છે. એવી ઘટના બને. મતલબ પ્રોબ એ શોધવાનો છે, તો પ્રોબ એ બરાબર ફોર્મ્યુલા m/n. n આપણને ખબર છે 52c4. હવે જે 3 ચોકટના છે, એટલે ચોકટના કુલ જે પત્તા છે, ચોકટના 13 પત્તા હોય, કુલ પત્તા ચોકટના 13 હોય. ચોકટ કો, ચરકટ કો, શક્કરપારા જેવું લાલ કલરનો એ સિમ્બોલ અહીંયા આવે. એટલે એમાંથી 13માંથી 3, એટલે 13c3. આપણે ટોટલ કેટલા પત્તા ખેંચવાના છે? 4. એટલે 3 અહીં ખેંચાઈ ગયા. અને એટલે ગુણાકાર એક કાળીનું પત્તું. તો કાળીના પણ કેટલા પત્તા હોય? 13 હોય. કાળી કલર કાળો હોય અને એ 13 પત્તા હોય, એટલે 13c1 એક જ છે. એટલે અહીંયા ટોટલ 4 થઈ ગયા અને 13માંથી 3 હોય અને 13માંથી 1 છે એ કાળીનું હોય. આનું સાદરૂપ આપવું હોય તો અપાય, અથવા તો આન્સર આ રીતે પણ તમે રાખી શકો છો. સંચયના સૂત્રનો ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને સાદરૂપ પણ આપી શકાય. પ્રક્રિયા સ્વાધ્યાય 14. રકમ નંબર 3. એક પાસાની 2 બાજુમાંથી પ્રત્યેક પર સંખ્યા 1 દર્શાવેલ છે. 3 બાજુમાં પ્રત્યેક પર સંખ્યા 2 દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા 3 દર્શાવેલ છે. જો આ પાસાને ફેંકવામાં આવે છે તો નીચે આપેલ શોધો. પ્રોબ 2, બીજું પ્રોબ 1 અથવા 3 અને ત્રીજું સંભાવના 3 નહીં, એ શોધવાનું છે. હવે આપણને ખબર છે કે પાસા ઉપર 6 સપાટી હોય, એમાં આપણને જે આપ્યું છે કે 2 બાજુ ઉપર એની 2 બાજુઓ છે, જે એના ઉપર 1 લખેલું છે, બરાબર, 1 છે. પછી 3 બીજી બાજુ જે છે એના ઉપર 2 લખેલું છે, 2 છે લખેલું, અને એક બાજુ રહી, એક બાજુ પર એ 3 લખેલું છે. એટલે 2 ને 3 ને 2 5 અને 6 બાજુ થઈ ગઈ. આ રીતે લખેલું છે. એવા પાસાને ઉછાળવાનો છે. એમાં પહેલો જવાબ આપવાનો છે પ્રોબ 2. ફોર્મ્યુલા m/n. ટોટલ પાસાની બાજુઓ કેટલી છે? 6. કુલ બાજુઓ 6 છે. સપાટી કુલ 6 છે, એટલે n = 6. હવે m ઘટના કઈ બની છે કે 2 આવે. પાસાને ઉછાળતા 2 આવે, એટલે 2 જે લખેલું છે કેટલી બાજુ છે? 3. એટલે m = કેટલા આવશે? 3. એટલે 1/2 આનો પહેલાનો જવાબ આવશે. બીજામાં છે પ્રોબ 1 અથવા 3. એટલે અહીંયા આવશે પ્રોબ 1 શોધવાનું છે પ્લસ પ્રોબ 3 આવશે. આ જે સૂત્ર છે ને, ધારો કે a યોગ b હોય, a યોગ b, તો પ્રોબ a વત્તા પ્રોબ b માઇનસ પ્રોબ a/b. અહીંયા જે પરસ્પર નિવારક થઈ જશે a અને b ઘટના. 1 અને 3 એ સાથે ના આવે, એટલે અશક્ય ઘટના થાય, એટલે એનો છેદગણ 0 થાય. એટલે અહીંયા લખતા નથી, નહીં લખવાનું, 0 છે. એટલે આપણે અહીંયા પ્રોબ 1 લખવાનું વત્તા પ્રોબ 3 શોધવાનું છે. હવે પ્રોબ 1 માં સેમ વસ્તુ, પહેલા m/n સૂત્ર, m/n સૂત્ર, n એટલે 6 વત્તા n એટલે 6. હવે m એટલે 1 આવે, ઉછાળતા 1 આવે, તો એવી કેટલી બાજુ છે? અહીંયા 2 આવશે. અહીંયા m = 3 આવે, તો એક બાજુ છે, 1 આવશે. એટલે આનો આન્સર પાછો 3/6, એટલે 1/2 આન્સર આવશે. અને ત્રીજો જવાબ આપવાનો છે પ્રોબ
3 નહીં, એટલે કે 3 નહીંને આપણે આ રીતે લખીશું 1 માઇનસ પ્રોબ 3, બરાબર, આ રીતે લખાશે. એટલે 1 માઇનસ અહીંયા પણ m/n, n એટલે 6. હવે 3 આવે એવી કેટલી બાજુ છે? એક બાજુ છે, એટલે અહીંયા 1 આવશે. અને અહીંયા સાદુરૂપ આપીશું 6 માઇનસ 1 એટલે 5/6 અહીંયા આન્સર આવશે. પ્રક્રિયાનો સ્વાધ્યાય 14ની ચોથી રકમ. એક લોટરીની 10 સમાન ઇનામવાળી 10,000 ટિકિટ વેચવામાં આવી છે. જો તમે એ 1 ટિકિટ, બી 2 ટિકિટ અને સી 10 ટિકિટ ખરીદો છો તો પણ કોઈ ઇનામ ન મળે તેની સંભાવના શોધો. હવે અહીંયા ટોટલ જે લોટરીની ટિકિટો છે 10,000, બરાબર, n બરાબર આપણી પાસે 10,000 છે. તેમાંથી જે ઇનામ વાળી ટિકિટો છે જેમાં ઇનામ મળે છે, ઇનામ વાળી અહીંયા કુલ ટિકિટો n બરાબર 10,000. ઇનામ વાળી ટિકિટો, ઇનામ કેટલી છે? 10 સમાન. 10 એમાં ટિકિટો એવી છે કે ઇનામ મળે છે, અને ઇનામ વગરની ટિકિટો થશે 10,000માંથી 10 જશે એટલે 9,990 થશે. આ રીતનું આપણને આપેલું છે. હવે પહેલો જવાબ જોઈએ તો તમે 1 ટિકિટ ખરીદો છો અને ઇનામ ન મળે, 1 ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઇનામ ન મળે તેની સંભાવના શોધવાની છે. એટલે આપણે ધારી લઈશું એ ઘટનાને. ધારો કે ઘટના એવી બને છે કે 1 ટિકિટ લેવાથી ઇનામ ન મળે. ઇનામ મળતું નથી, એની આપણે સંભાવના શોધવાની છે. એટલે આપણે એ ઘટના ધારી, એટલે પ્રોબ એ થશે m/n. એક જ ટિકિટ છે એટલે n તો આપણને ખબર છે 10,000 છે, અને ટિકિટ લેવાથી 1 ટિકિટ લેવાથી ઇનામ ન મળે એટલે ઇનામ વગરની ટિકિટો કેટલી છે? 9,990. 1 મિનિટ જતું રહેશે એટલે આન્સર આવશે 999/1000. આ આન્સર પહેલો આવશે. બીમાં ઘટના ધારી લઈએ. કેપિટલ બી ધારો કે 2 ટિકિટ લેવાની છે. અહીંયા કીધું છે બીમાં 2 ટિકિટ, તો 2 ટિકિટ લેતા પણ ઇનામ નથી લેવા. 1 ટિકિટ લેવાથી ઇનામ ન મળે, 2 ટિકિટ લેવાથી પણ ઇનામ ન મળે. એને ઘટના બી ધારી છે આપણે. સેમ વસ્તુ પ્રોબ બી ઇઝ ઇક્વલ ટુ m/n. n એટલે હવે 2 ટિકિટ છે, અહીંયા 2 ટિકિટ છે એટલે 10,000 આપણી કુલ ટિકિટ છે, એમાંથી 2 એટલે 10,000 C2 ઉપર આવશે. અને ઇનામ ના મળે એવી આપણી પાસે કેટલી છે? 9,990માંથી 2 એટલે 9,990 C2. આ બીજો આન્સર આપણો મળશે. સેમ આપણે કરીએ સીમાં. એમાં સી ધારી લઈએ તો એમાં આપણે 10 ટિકિટો ખરીદો છો. તમે 10 ટિકિટ ખરીદો છો તો 10 ટિકિટ લેવાથી પણ ઇનામ મળતું નથી. 10 ટિકિટ લેવાથી ઇનામ ન મળે, એને આપણે સી ધારી દીધી ઘટના માટે. પ્રોબ સી ઇઝ ઇક્વલ ટુ આવશે m/n. અહીંયા આપણી પાસે m એટલે કેટલા છે? 9,990. સી 10 ટિકિટ એમાંથી પસંદ કરવાની છે, અને એનમાં આવશે 10,000 C 10. આ રીતે આન્સરને આપણે રાખવાનું છે.